વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 8માં આપણે પાસ થઈ ગયા. હવે આપણે આવી ગયા ધોરણ 9માં. તો હવે આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ જોઈશું ગણિતમાં. બરાબર, એટલે આજે આપણો પહેલો લેક્ચર કહી શકીએ. તો લેક્ચર પહેલો ધોરણ 9મું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. વિષય કયો રહેશે? તો ખબર પડી ગઈ હશે કે સંખ્યા પદ્ધતિ એટલે ગણિત હોય. ઓકે, સંખ્યા પદ્ધતિમાં આપણે થોડુંક રિવિઝન જોઈએ. ધોરણ 8માં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ વિશે બધું જોયું હતું. તેમાં આપણે થોડુંક રિવિઝન જેવું લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે શું? ગણ એટલે શું કે કોઈ પણ વસ્તુઓનો સમૂહ, એટલે આપણે એને ગણ કહી શકીએ. સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તેમાં શું હશે? સંખ્યાઓનો સમૂહ હશે. બરાબર, તો કઈ કઈ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવશે? તો આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે નેચરલ નંબર્સ નો ગણ પણ કહી શકીએ. તો ગણ n ને એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવી શકાય. બરોબર, તો તેની સંજ્ઞા કઈ થશે? સંકેતમાં n કહી શકાશે. ગણ n ને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. તો n બરાબર શું આવશે? તો n માં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો n બરાબર છગડીયા કૌંસમાં લખાય 1 2 3 4 5 6 એ રીતે અનંત સુધી. બરોબર, ક્યાં સુધી આવશે? 1 2 3 4 5 થી લઈને અનંત સુધી આવી શકે. એટલે કે ધન સંખ્યાઓ આવશે. કેવી સંખ્યાઓ આવશે? બધી ધન સંખ્યાઓ આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓ. નામ ઉપરથી જ પૂર્ણ એટલે હોલ, સંખ્યાઓ એટલે નંબર, હોલ નંબર્સ. બરાબર, એનો ગણ એટલે શું? તો પૂર્ણ સંખ્યાઓ ને w વડે દર્શાવાય. તો ગણ w ને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહે છે. તેમાં કોઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો પૂર્ણ સંખ્યાઓમાં 0 એટલે કે 0, 1 2 3 4 ડેશ 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 એટલે કે તે પણ પાછળ અનંત સુધી રહેશે. એટલે આમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો એમાં આવશે પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ, તેમજ વધારાનો એક શૂન્ય આવશે. એટલે કે શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય. ત્યારબાદ વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણમાં કયું આવશે? તો પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય. તો z ને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહે છે. z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવ્યો. શેના ઉપરથી લીધો z શબ્દ? તો જર્મન શબ્દ ઉપરથી z ને લીધો. તો ઝેહલેન થાય. ઝેહલેનનો અર્થ શું થશે? સંખ્યા. બરોબર, તો ગણ z માં કોનો કોનો સમાવેશ થશે? તો ધન પૂર્ણાંકો આવશે, ત્યારબાદ ઋણ પૂર્ણાંકો આવશે અને શૂન્યનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થશે? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય નો સમાવેશ થશે. એટલે કે z બરાબર ડાબી બાજુ અનંત થી લઈને -4 -3 -2 -1 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ. બરોબર, તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થયો? તો શૂન્ય, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી ગઈ, શૂન્ય પણ એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ આવી ગઈ અને માઇનસ એટલે કે ઋણ સંખ્યાઓ પણ આવે. બરોબર, ત્યારબાદ વાત કરીએ સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ નો ગણ. એટલે કે ગણ સમય સંખ્યાઓના ગણને q વડે દર્શાવવામાં આવશે. એટલે કે ગણ q ને સમય સંખ્યાઓનો ગણ કહે છે. એટલે કે ગણ q માં તો કોનો કોનો સમાવેશ થશે? તો એમાં જ આપણે જોયું તેમ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો
શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગણ ક્યુમાં કોનો કોનો સમાવેશ થશે? તો ધન પૂર્ણાંકો એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થઈ જશે? તો ઉપર શીખ્યા તે પ્રમાણે બધી જ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા તેમજ કઈ આવશે? પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉપરાંત અસમય સંખ્યાઓની વાત કરીએ તો અપૂર્ણાંકનો પણ શું થશે? એનો ઉમેરો થઈ જશે. એટલે કે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે ગણ ક્યુમાં તમામ પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે કે ગણ ક્યુમાં તમામ પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. બરોબર, એટલે કે સમય સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થયો? તો બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય. એટલે આપણે લખવું હોય તો કઈ ના લખી શકાય? તો Q ઇઝ ઇક્વલ ટુ P/Q. જ્યાં P એક એવી સંખ્યા હશે તો Pમાં કઈ કઈ સંખ્યાઓ આવી શકશે? તો પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે. તો Pમાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે અને ધન પણ હોઈ શકે. એટલે કે Pમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ક્યુમાં તો Q બિલોંગ્સ ટુ શું કીધું અહીંયા? N. એટલે કે ક્યુમાં ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંકો જ આવી શકે. એટલે કે અહીંયા નીચે શૂન્ય પણ ના આવે કે ઋણ સંખ્યા પણ નીચે આવે નહીં. તો P/Q એટલે શું થશે? સમય સંખ્યા. તો Pમાં ઋણ, ધન અને શૂન્ય હોઈ શકે તેમજ ક્યુમાં ખાલી ફક્ત ધન પૂર્ણાંક જ આવી શકે. એટલે શું થાય છે? જુઓ કે n એટલે પ્રાકૃતિક સંખ્યાના બધા જ ઘટકો શેમાં આવશે? Wમાં એટલે કે પૂર્ણ સંખ્યામાં. એટલે કે nના બધી જ સંખ્યાઓ, nની બધી જ સંખ્યાઓ Wમાં છે. W એટલે કે પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓની બધી જ સંખ્યાઓ Zમાં છે અને Zની બધી જ સંખ્યાઓ Qમાં છે. તો આનો મતલબ શું થયો? n સબસેટ W સબસેટ Z સબસેટ Q થાય. હવે વિદ્યાર્થી મિત્રો, n, W અને Z એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગણોમાં કોઈ એક સંખ્યાની તરત પછીની એટલે કે n હોય, દાખલા તરીકે 3, તો 3ની તરત પછીની એટલે કે 4 અને તરત પહેલાની એટલે કે 2 સંખ્યા નિશ્ચિત છે. આપણને ખબર છે કે 2 આવે અને 4 આવે. જ્યારે ગણ ક્યુમાં કોઈ એક સમય સંખ્યાની તરત પછીની કે તરત પહેલાની સંખ્યા કહી શકાય નહીં. તમે જાણી શકો નહીં, એટલે કે તમને ખબર ન હોય કે એની આગળ કઈ સંખ્યા આવશે. બરોબર, એટલે કે તે કહી જ ના શકો તમે કે એનાથી આગળ કઈ આવશે. એટલે કે તમે જો કદાચ કહેવા જાઓ તો પણ એનાથી પણ એક નાની સંખ્યા આવતી હોય બંનેની વચમાં. બરોબર, એટલે તમે કહી શકો નહીં. આમ ક્યુ ગણ ખૂબ જ ગીચ છે. ગીચ એટલે એકદમ નજીક છે. બધી સંખ્યાઓ એકદમ નજીક છે એટલે તમે જલ્દી કહી શકો નહીં. બરોબર, એટલે કે ક્યુ ગણની કોઈ પણ બે નજીકની સમય સંખ્યાઓની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. એટલે કે તમે જે બે સમય સંખ્યા કહો એની વચમાં પણ કેટલી અસંખ્ય એટલે કે સમય સંખ્યાઓ આવેલી હોય છે. બરોબર, તો સમાન સમય સંખ્યાઓને શેના સ્વરૂપમાં? તો P/Q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. એટલે એક રીતે તમે દર્શાવી શકશો નહીં. અનન્ય એટલે એક રીતે દર્શાવી શકાય નહીં. બરોબર, તો જો સમય સંખ્યા P/Q ને સંખ્યા રેખા પર દર્શાવવાની હોય જ્યારે આપણે, તો P અને Q ને એક સિવાય
બીજો સામાન્ય અવયવ ન હોવો જોઈએ, એટલે કે બી કોમન એટલે કે સામાન્ય અવયવ ન હોવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણે એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુને આધારે અમુક વિધાનો સત્ય છે કે અસત્ય તે આપણે જોઈએ. તો એમાં ઉદાહરણ તરીકે લઈએ આપણે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપે, એટલે તમારે કારણ જણાવવાનું કેમ અસત્ય છે અથવા તો સત્ય હોય તો કેમ સત્ય છે. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? તો આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી. એટલે કે કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એ જ રીતે બીજું, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો આ પણ વિધાન શું થશે? તો આ વિધાન આપણે સત્ય છે. કેમ? કારણ કે આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક લઈ લો, અહીંયા 1, 2 કે 3 ગમે તે લઈ શકો ને m/1 ના સ્વરૂપમાં લખી શકાય અને તેથી તે સમય સંખ્યા છે, કારણ કે p/q સ્વરૂપ થાય છે. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો આ વિધાન અસત્ય છે, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, કારણ કે p/q સ્વરૂપ છે, સમય સંખ્યા છે પરંતુ તે પૂર્ણાંક નથી, માટે તે અસત્ય છે.